हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। केम छो बधा? हूँ छू वर्षा। सुपर हेल्दी, टेस्टी અને ઇઝી રેસિપીસ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। સૌપ્રથમ તો તમારામાંથી કોને કોને તુરિયાનું શાક ખૂબ જ ભાવે છે અને એમાંય સુરતી તુરિયા પાત્રાનું લીલુંછમ શાક કોને કોને ખૂબ જ ભાવે છે તે લોકો મને આજે કમેન્ટ્સમાં જરૂરથી જણાવે। અત્યારે માર્કેટમાં તુરિયા એકદમ તાજા કૂણા લીલાછમ આવી રહ્યા છે। તુરિયાની અત્યારે સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, તો પણ મને પણ માર્કેટમાં એકદમ સરસ તુરિયા મળી ગયા, તો મેં અત્યારે 300 ગ્રામ જેટલા તુરિયા લીધા છે। તેને આ રીતે જરાક તોડીને ટેસ્ટ કરી લેવાનું। ઘણી વખત તુરિયા કડવા પણ હોય છે, આ તુરિયું એકદમ મીઠું છે। તો તુરિયાને હળવા હાથે આ રીતે છાલ જે કરકરી હોય છે તે ઉતારી લેવાની છે। એકદમ ઘસીને સાવ છાલ નથી કાઢવાની, આ રીતે થોડી થોડી છાલ રહે તે રીતે છાલ ઉતારવાની છે। અને આજે આપણે આ તુરિયાની છાલનો પણ શાકમાં ઉપયોગ કરી લેવાના છીએ। તુરિયાની છાલને પણ આપણે બિલકુલ વેસ્ટ નથી જવા દેવાના અને આ છાલને કારણે જ શાકનો કલર અને સ્વાદ 100 ગણો વધીને આવશે। તો તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી નાખીને મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લેવાની છે છાલની। અને તુરિયાને આ રીતે લાંબી ચીરીમાં સમારવાનું છે અને મીડિયમ જાડી ચીરી રાખવાની છે, એટલે શાક બની ગયા પછી શાકના જે ફોડવા હોય તે સાવ ગળી ન જાય। આ રીતે મીડિયમ લાંબી અને જાડી ચીરીમાં સમારી લીધું છે મેં। અત્યારે 3 વ્યક્તિને સૌ થાય તેટલું શાક બનશે। સુરતી તુરિયા પાત્રાના શાકને તમે ભૂલી જાઓ ને તેવું આ તુરિયાનું શાક બનીને તૈયાર થશે। લગ્ન પ્રસંગમાં જે તુરિયા પાત્રાનું શાક હોય છે તેના કરતાં પણ વધુ ટેસ્ટમાં સરસ બને છે। તો અત્યારે એક જાડી કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીને તેમાં ½ ટીસ્પૂન જેટલું જીરું વઘારમાં નાખવું, 4 થી 5 મરીના દાણા, 2 થી 3 લવિંગ નાખવા। તેલ આવી ગયા પછી ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે જેથી વઘારનો કલર અને સ્વાદ સરસ રીતે આવે। 1 ટીસ્પૂન જેટલી હળદર, ½ ટીસ્પૂન જેટલી હિંગ નાખવાની છે અને તરત જ વઘારમાં તુરિયા સમારેલા છે તે નાખી દેવા અને સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખવું। બધું એક વખત સરસ રીતે ધીમા ગેસની ફ્લેમ પર મિક્સ કરી લેવાનું છે। આજે આપણે આ તુરિયાનું શાક એકદમ નવી રીતે બનાવી રહ્યા છીએ અને તેમાં આપણે સુરતી સ્વાદ અને સુરતી રીતનો ટચ આપ્યો છે। અને આ મારી પોતાની રીત છે। હું જનરલી મારા ઘરે આ રીતે તુરિયાનું શાક બનાવું છું। તો તેમાં કાચું શીંગ તેલ 2 ટેબલસ્પૂન જેટલું ઉપરથી નાખવાનું છે। બધું જ તેલ એકસાથે વઘારમાં મૂકીને નથી યુઝ કરવાનું। તુરિયાના શાકમાં ખાસ કરીને આ રીતે કાચું શીંગ તેલ નાખશો ને તો તેનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે। તો હવે તેને ઢાંકીને 1 મિનિટ સુધી સંતળાવા દેવાનું છે। 1 થી 1 મિનિટ સાંતળાય ને એટલે આ રીતે એક વખત ચેક કરી લેવું હલાવીને। તુરિયા વઘાર્યા ભેગા જ ગળી જતા હોય છે જો એકદમ તાજા હોય, ફ્રીઝમાં ન મૂકેલા હોય તો। 2 મિનિટ જેવા તુરિયા સંતળાઈને ત્યારબાદ તેમાં આપણે જે તુરિયાની છાલની પાણી નાખીને પેસ્ટ બનાવી છે તે હવે મિક્સ કરી દઈશું અને આ પેસ્ટને કારણે શાકનો કલર એકદમ લીલોછમ આવશે અને સ્વાદ પણ વધીને આવશે અને શાક પૌષ્ટિક પણ વધારે બનશે અને ખબર પણ નહીં પડે કે આમાં આપણે છાલની પેસ્ટ કરીને નાખી છે। હવે આમાં જરૂર પ્રમાણે પાણી જો જરૂર પડે તો થોડું નાખીને તેને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દેવાનું છે। તે દરમિયાન આપણે એક પેસ્ટ બનાવી લઈએ। તો 10 થી 12 કળી લસણ, 1 ટુકડો આદું, 2 તીખી મરચી, 1 ટીસ્પૂન જેટલા વરિયાળી અને આખા ધાણા। તમે લસણ ન ખાતા હોય તો એની જગ્યાએ આદું થોડું વધારે નાખવું। 8 થી 10 તાજા કૂણા લીમડાના પાન। કોથમીરની જાડી દાંડી હોય ને તો તે ખાસ આમાં સમારીને નાખવાની છે, તેનાથી પણ શાકનો સ્વાદ બહુ સરસ એવો આવશે। તો કોથમીરની દાંડી થોડી સમારીને તેની સાથે આપણે થોડી એવી કોથમીર પણ સમારીને નાખશું। કોથમીરની દાંડીમાં બહુ જ સ્વાદ અને સુગંધ રહેલા હોય છે તો તે શાકના સ્વાદને વધારી દેશે। 1 ટેબલસ્પૂન જેટલા શેકેલા તલ અને તાજી મેથી થોડી સમારીને નાખવાની છે। તાજી મેથી ન હોય તો કસૂરી મેથી નાખવી, પરંતુ ખાસ મેથી નાખજો, એનાથી શાકનો સ્વાદ બહુ સરસ એવો આવે છે। 1 ટીસ્પૂન જેટલું ખસખસ નાખવું
અને 2 ચપટી જેટલો તજનો પાવડર, સિનેમન પાવડર છે. તજનો ટુકડો તમે વાટીને આમાં નાખી શકો છો. હું તજનો પાવડર રાખું છું ઘરમાં, એટલે મેં ડાયરેક્ટ એ જ યુઝ કર્યો છે. 2 ટેબલસ્પૂન જેટલું સૂકું કોપરાનું ખમણ નાખવું અને તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લેવાની છે. 5 મિનિટ બાદ સરસ શાક સંતળાઈ ગયું છે. 50% જેટલું કૂક પણ થઈ ગયું છે. અને જોઈ શકો છો તમે શાકનો કલર કેટલો સરસ લીલોછમ દેખાઈ રહ્યો છે. હવે આપણે જે પેસ્ટ બનાવી આ તાજા લીલા મસાલાની, તે આમાં આપણે ઉમેરી દઈશું. અત્યારે જ પેસ્ટમાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે, કેમ કે આ સુરતી શાકની સુરતી લીલીછમ પેસ્ટ છે, એટલે ચડિયાતી સુગંધ અને સ્વાદ તો આવવાનો જ છે. તો જે પ્રમાણે જરૂર પડે તે પ્રમાણે બધી પેસ્ટ આપણે ઉમેરી દઈશું. અમારા ઘરમાં આ પેસ્ટની ગ્રેવીવાળું શાક બધાને ખૂબ જ ભાવે છે, એટલે હું બધી જ પેસ્ટ ઉમેરી રહી છું. અને હવે તેમાં અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. તમને ગ્રેવી જાડી પતલી જે પ્રમાણે ભાવતી હોય એ પ્રમાણે પાણી નાખીને એડજસ્ટ કરવાનું. અમારા ઘરમાં અત્યારે આ શાક મસાલા ભાખરી અને જવાર બાજરીના રોટલા સાથે સર્વ થવાનું છે, એટલે હું રસાવાળું બનાવી રહી છું. હવે તેમાં 2 ટીસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર નાખવી. જો તમને ગળપણ ન ભાવતું હોય તો ખાંડ નહીં નાખવાની. 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું. બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું. શાકમાં આપણે જે પેસ્ટ નાખી અને પાણી નાખ્યું તેના ભાગનું નમક નાખીને ટેસ્ટને એડજસ્ટ કરી લેવાનો. આ સમયે જરૂર પડે તો એક વખત ટેસ્ટ કરી લેવાનું. અને હવે તેને ઢાંકીને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી શાકને કૂક થવા દેવાનું છે. 5 થી 7 મિનિટમાં શાક એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને તેલ બધું ઉપર આવી જશે. તમે સાવ ઓછા તેલમાં પણ આ શાક બનાવી શકો છો. આ શાકમાં પાણીનો રસો પણ બહુ જ સરસ લાગે છે. જરૂરી નથી કે તેલનો રસો નીકળે તો જ સ્વાદ આવે. સ્વાદ આમાં આપણે જે મસાલા નાખ્યા છે તાજા વાટેલા એનો છે. એટલે તમે જો બહુ હેલ્થ કોન્શિયસ હો તો તમે સાવ જ ઓછા તેલમાં પણ બનાવી શકો છો. તો 5 થી 7 મિનિટમાં શાક એકદમ સરસ કૂક થઈ ગયું છે. તેલ બધું ઉપર આવી ગયું છે. અને અત્યારે આ શાકમાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે. મારા આખા કિચનમાં, આખા ઘરમાં શાકની સુગંધ આવી રહી છે. તો હવે આપણે તેમાં ભારોભાર સમારેલી કોથમીર નાખીશું અને ગેસને હવે આપણે બંધ કરી દઈશું. અડધા લીંબુનો રસ ચોક્કસથી નાખવો. લીંબુના રસને કારણે શાકનો કલર અને સ્વાદ ખીલીને આવશે. જનરલી તુરિયાનું તેલથી લથબથ લાલ શાક બનાવીએ તો તે ઘરના વડીલો ખાતા હોય છે, પરંતુ બાળકો નથી ખાતા હોતા. તમે એક વખત આ રીતે લીલા મસાલાથી બનાવેલું લીલુંછમ સુરતી તુરિયાનું શાક બનાવજો. મારી 100% ગેરંટી છે કે ઘરમાં દરેક સભ્યોને ખૂબ જ ભાવશે અને બાળકો પણ ખુશી ખુશી આ સબ્જી ખાશે. આ સબ્જી રાઈસ, રોટી, ભાખરી, ખીચડી, પરાઠા, રોટલા બધા સાથે બહુ જ સરસ લાગે છે. મેં અત્યારે તેને મસાલા ભાખરી સાથે સર્વ કર્યું છે. સાથે થોડું સેલેડ હોય, ટામેટાં અને ગાજર અને તાજા લીલા મરચાં, તો ખાવાની મજા પડી જાય. દહીં અને છાશ હોય તો હજુ વધારે મજા પડી જાય. તમે આ લીલુંછમ શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે પણ મને જરૂરથી જણાવજો. અને તમારામાંથી કોને કોને લીલુંછમ તુરિયાનું શાક અને લીલુંછમ સુરતી તુરિયા પાત્રાનું શાક ખૂબ જ ભાવે છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અત્યારે આ શાક અમે ટેસ્ટ કરીને જોયું તો ખાવાની મજા પડી ગઈ. આની પહેલાં મેં તમારી સાથે સુરતી તુરિયા પાત્રાનું શાક, કાઠિયાવાડી તુરિયાનું શાક, ભરેલા તુરિયાનું શાક, આવા 3 થી 4 પ્રકારના તુરિયાના શાકની રેસીપી શેર કરેલી છે. તમને કેવા પ્રકારનું તુરિયાનું શાક ભાવે છે તે પણ જરૂરથી જણાવજો. બાળકો પણ તુરિયાનું શાક ખાશે, કેમ કે આ શાકમાં ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ છે. એટલે ઘણી વખત ઘરના બાળકો તુરિયાનું ગલકાનું એવા શાક નથી ખાતા હોતા, પરંતુ તમે જો એક વખત આ રીતે બનાવશો ને તો બધા જ ખાશે અને બધાને મજા પણ પડી જશે. તો તમે ચોક્કસથી એક વખત આ રીતે સુરતી લીલુંછમ તુરિયાના શાકની રેસીપી ટ્રાય કરજો અને બન્યા પછી કેવી બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમે આ શાક જો બનાવો તો શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો તે પણ મને જરૂરથી જણાવજો.
તો સુરતી તુરિયા પાત્રાનું શાક જે બને છે તો આજે આપણે એ જ રીતે તુરિયાનું શાક બનાવ્યું છે અને પાત્રા નથી નાખ્યા. શાકનો કેટલો સરસ આછો લીલો રંગ આવ્યો છે તે પણ તમે જોઈ શકો છો. તો પાત્રા નાખ્યા વગર પણ આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે, ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવું. કુદરતી લીલુંછમ સુરતી તુરિયાના શાકની રેસીપી તમને ગમી હશે તેવી હું આશા રાખું છું. તમને જો આ રેસીપી ગમી હોય તો કમેન્ટ્સ પણ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.